હવે અમુક વિસ્તારમાં વેન્ચુરી એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી પડતી કે વેન્ચુરી સિસ્ટમ શું હોય, એ કઈ રીતના પાણી ખેંચે, દવા ફર્ટિલાઇઝર કઈ રીતના ખેંચતું હોય, એ બધું ખબર પડતી નથી. તો આપણે વેન્ચુરી બતાવીશું. તો જુઓ, જે આટલેથી આ જે ભાગ છે એ વેન્ચુરીનો છે. અમારા વિસ્તારમાં લગભગ 2ની વેન્ચુરી લાગતી હોય છે, એટલે કે 63 થી 64 mmની વેન્ચુરી લાગતી હોય છે. પછી આ જે છે એ આપણો બોરનું કનેક્શન છે અને અહીંથી ડાયરેક્ટ મેઇન ફુવારામાં પાઇપલાઇન જતી હોય છે અને ત્યાંથી બંને સાઈડથી અહીંયા વેન્ચુરીનું કનેક્શન જોડાતું હોય છે. 2 પ્રેશર કાંટા છે, એક આ છે અને એક આ છે. તો હવે આ બંને જે પ્રેશર કાંટા છે એમનું કામ એવું છે કે પ્રેશરને આપણે મેન્ટેન કરવાનું કામ છે. તો આપણે જ્યારે પણ વેન્ચુરીમાં આપણે પ્રેશર આપીશું તો અહીંયા ડાઉન થશે અને અહીંયા અપ જશે. જેમ કે અહીંયા અત્યારે 3નું પ્રેશર છે, તો અહીંથી 3નું આપણે જ્યારે વેન્ચુરીમાં આપણે પ્રેશર આપીશું તો અહીંથી 3 થી 4ની વચ્ચે પ્રેશર જશે અને અહીંયા જો 2નું છે તો અહીંયા 1 થી 2ની વચ્ચે પ્રેશર આવશે. એટલે કે પ્રેશર મેન્ટેન કરવાનું કામ છે. આપણે કેટલો લોડ આપીએ છીએ એનું એ કામ કરે. ત્યારે આપણે 3નું પ્રેશર છે. તો હવે આપણે ડોલમાં લીધું છે પાણી. તો આપણે બતાવીશું કે આપણે ખરેખર કેવી રીતના વેન્ચુરી પાણી ખેંચે છે, દવાઓ કેવી રીતના ખેંચે છે, ફર્ટિલાઇઝર કેવી રીતના ખેંચે છે. તો આપણે અહીંયા પ્રેક્ટિકલી બતાવીશું. તો જુઓ, અત્યારે આપણે વેન્ચુરી ચાલુ છે તો અહીંથી આપણે જે મેઇન પાઇપલાઇન હોય છે એમાં જે વાલ્વ હોય છે એ આપણે ધીમે ધીમે બંધ કરીશું. એટલે આપણે જુઓ વેન્ચુરીને અત્યારે પાણીની પાઇપલાઇન ચાલુ થઈ ગઈ છે. તો જુઓ, એ આપણે અહીંથી પ્રેશર જોવાનું. આપણે જ્યારે પણ ખેંચાવીએ તો આ જે પ્રેશર કાંટો છે એની અંદર જો આપણે 3નું પ્રેશર હોય તો 3 થી 4ની વચ્ચે આપણે પ્રેશર લાવી દેવાનું અને અહીંયા પ્રેશર ઘટશે. તો જુઓ, અહીંયા પહેલાં 2નું હતું તો અહીંયા 1.5નું આસપાસ થઈ ગયું અને આપણે જુઓ પાણી ખેંચાવાનું ચાલુ થઈ ગયું. ડોલ પેક હતી, હળદ સુધી આવી ગઈ છે. જુઓ, ખેંચાવાનું ચાલુ થઈ ગયું છે. તમારી સમક્ષ તમને અમે બતાવી જ રહ્યા છીએ. તો આ જે ફૂટવાલ છે અને જે આ વેન્ચુરી છે એ 2 પાઇપલાઇનવાળી વેન્ચુરી છે. અમુક જગ્યાએ 1 પાઇપલાઇનવાળી પણ હોય છે. એટલે આ બંધ 2 સાઈડ 2 પોર્ટવાળી વેન્ચુરી છે. તો આ વિડીયોને શેર કરો. જે વિસ્તારમાં વેન્ચુરીની વધારે માહિતી નથી અથવા તો ઓછી માહિતી છે તો એવા ખેડૂત મિત્રોને શેર કરો અને તમે પણ વેન્ચુરીની પ્રોસેસ જાણો અમારા વિડીયો થકી. ખેડૂત મિત્રોને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.